ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકામાં ગંભીર ઘટના સામે આવી છે। 4 યુવકો દ્વારા યુવતીને માર મારી ગંભીર ઇજા પહોંચાડી હોવાનું જાણવા મળ્યું છે। ઘટનામાં જંબુસર પોલીસે કોઈ કાર્યવાહી ન કરી હોવાના પરિવારજનોએ આક્ષેપ કર્યા હતા। બીજી બાજુ યુવતીને એક યુવક લઈ ગયો, ત્યારબાદ તે બાઇક પરથી પડી હોવાનું યુવકે જણાવ્યું હતું। સૌપ્રથમ યુવતીની જંબુસરમાં સારવાર કરાવી ત્યાંથી સુરત સિવિલમાં રિફર કરાઈ હતી। યુવતી પર રેપ કર્યા બાદ માર માર્યાના પરિવારના આક્ષેપ કર્યા છે। હવે સાચું કારણ પોલીસ તપાસ પછી બહાર આવી શકે છે। સમીરા સમીરાબેન, અત્યારે જે પેશન્ટ તમે લાવ્યા છો, કોણ છે તમારું અને શું ઘટના બની? આ મારી બેન છે। એ બેન છે ને મારા ઘેર રહેતી હતી। સોમવારના આવીને તે રીતે મળવા એ છોકરાએ સફાને તે રીતે પછી ત્યાં લઈ જઈને એને મારી ને એવું કર્યું। પછી મંગળવારના રાત્રે લઈને આવતો હતો તે રસ્તામાં મને ખાલી એવો ફોન કર્યો કે તારી બેન પડી ગઈ, તો મને કે તું દવાખાને આવ કે। તો મેં જેના છોકરા છે મારા તે હું ના ગઈ સાહેબ। પછી મેં ના ગઈ, પછી એ પાછા અમારા ઘેર મૂકવા આવ્યા। તો અમે મળી જાય એવી છોકરી હતી, તો અમે ના કીધું કે તું લઈ જા। હવે એને રસ્તામાં બહુ મારેલી છે। મારા ઘેર મૂકવા આવતા હતા ને તો રસ્તામાં એ સફાન, લુકમાન, ઇરફાન ને હસન એ બધા 4। પોલીસ ફરિયાદ કરેલી? હા, કરેલી। કઈ જગ્યાએ? જંબુસર શું કાર્યવાહી પોલીસની? પોલીસ કોઈ કાર્યવાહી નહીં। હોસ્પિટલે લઈ ગયા હતા તમે પહેલા ત્યાં? એટલે હા, લઈ ગયા હતા જંબુસર। ત્યાંથી શું કીધું? ત્યાં કંઈ કશું કીધું નથી। અમને એવું કીધું કે લઈ જાઓ ભરૂચ, ને ભરૂચ લાવ્યા હતા। ભરૂચથી એવું કીધું કે સુરત લઈ જાઓ, સુરત લાવ્યા। શું માંગ છે તમારે? અમારે ન્યાય જોઈએ। અને કેટલા વર્ષની છોકરી? શું નામ? 22 વર્ષ। શું નામ? સાહી। શું લાગે છે તમને એની સાથે કોઈ એવું કૃત્ય થયું એવું લાગે છે? લાગે શું કહેતો હતો? હે શું થયું છે એની સાથે? રેપ કરેલો લાગે છે અમને, મારેલી બહુ છે।